આ વર્ષે કેનેડામાં લાઇટો ઇમિગ્રેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત નવરાત્રિ કાર્યક્રમમાં ગુજરાતી સિંગર સાગર પટેલ ધૂમ મચાવશે. કેનેડામાં ઉમિયા માતાના મંદિરનું નિર્માણ પણ કરાશે. કહેવાય છે ને કે એક ગુજરાતી ક્યાંય પાછો ના પડે. અત્યારે ગુજરાતીઓ દરેક ક્ષેત્રે અને દેશ વિદેશમાં ડંકો વગાડી રહ્યા છે. ત્યારે એકે ગર્વની વાત કહી શકાય કે આપણા ગુજરાતના નરેન્દ્ર પટેલ અને પ્રખ્યાત સિંગર સાગર પટેલ કેનેડામાં ઉમિયા માતાના મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. આ આધ્યાત્મિક પહેલની ઘોષણા સિંગર સાગર પટેલના બર્થડે સેલિબ્રેશન કાર્યક્રમમાં કરવામાં આવી. એજે ધ મ્યુઝિક સ્ટુડિયો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સિંગર સાગર પટેલ સહિત નરેન્દ્ર પટેલ અને અંકિત પટેલ એ ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન કર્યું. ઉલ્લેખનીય છે કે સાગર પટેલની બર્થડે પાર્ટી ખાસ કરીને ઉજવવામાં આવી, જેમાં ઉમિયા માતાના ટ્રસ્ટીઓ, ઇન્ડસ્ટ્રીના જાણીતા ગાયક અને અભિનેતાઓ આવ્યા હતા. અને આ ઉજવણી સાથે એક ફાઉન્ડેશનના ઉદ્ઘાટનનો પ્રસંગ પણ યોજાયો હતો. કેનેડામાં ઉમિયા માતાનું મંદિર સ્થાપવાની મહત્વાકાંક્ષી યોજના વિશે ચર્ચા કરતા આયોજનકર્તાઓએ જણાવ્યું હતું. હું નરેન્દ્ર પટેલ પાલનપુરનો વતની છું અને અત્યારે ગાંધીનગર રહું છું. મારી પોતાની કંપની છે લાઇટો ઇમિગ્રેશન, જે કેનેડાના ઇમિગ્રેશન પીઆરનું કામ કરે છે. અને આ વર્ષે સાગરભાઈ સાથે આપણે કેનેડામાં નવરાત્રિમાં ગરબાનું આયોજન કર્યું છે. એ સાથે કેનેડામાં આપણે એક મંદિર ઉમિયા માતાજીનું મંદિર બનાવવાનો પ્રોગ્રામ છે. તો સંકલ્પ લીધો હતો અને સાગરભાઈનો સહકાર છે, તો એ સાથે આપણે ત્યાં કેનેડામાં મંદિર બનાવવા જઈ રહ્યા છીએ. તમારા બધા ટીમ મેમ્બર્સને, આજે ઘણા બધા મારા મિત્રો અને જેમના સાથે મેં સામાજિક કાર્ય કર્યું છે એવા રાજકીય નેતાઓ અને સામાજિક નેતાઓ જેમને એમનું જીવન પણ સમાજને અર્પણ કર્યું છે એવા ઘણા બધા લોકો અને મારા મિત્રો, મારા ચાહકો, મારા ફિલ્ડમાં જે લોકો મારી સાથે ગાય છે એવા કલાકારો પણ અહીં ઉપસ્થિત રહેવાના છે.